કેમ છો તમામ સ્પર્ધાર્થી મિત્રો? આશા છે આપ સબ સ્વસ્થ હશો અને સારી રીતે તૈયારી કરી રહ્યા હશો. તો ઘણા સમયથી આપણે લેક્ચર અપલોડ નથી કરી શક્યા. એનું કારણ એવું છે કે મારે જે પોસ્ટિંગ હતી તેમાં ડિલે થઈ ગયું હતું. ઘણા બધા ડોક્યુમેન્ટ એમણે માંગ્યા હતા પુરાવા સ્વરૂપે ને એમાં લેટ થઈ ગયું હતું. તો તમને ખ્યાલ છે એ મુજબ કે જે ડોક્યુમેન્ટનું કામ હોય છે આજકાલ તો કંઈ તમે કરાવો તો ઘણા બધા પુરાવા માંગતા હોય છે. એમાં મારી દોડધામ વધી ગઈ ને આપણે લેક્ચરો જે ડિસકન્ટિન્યુ થઈ ગયા હતા. હવે આપણે મુખ્ય મુદ્દો શું છે કે એની ચર્ચા કરીએ. તો એક તો આપણે છે કે ભાઈ આગળ જે આપણે LRDની એક્ઝામ છે તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તમે આવે જો બહુ આપણે 16 તારીખે લગભગ છે મારા ખ્યાલ મુજબ એક્ઝામ. તો તમારી જોડે આપણે 40 દિવસ પકડીને ચાલવાના. છેલ્લા 5-6 દિવસ તો કંઈ ખ્યાલ આવતું નહીં આપણને, પરંતુ 40 દિવસ તમે અત્યારેથી પકડીને ચાલો તો સારો એવો ટાઈમ છે કહેવાય કે આપણે રિવાઇઝ કરી શકીએ એ સંદર્ભમાં. હવે બીજી બાબતો એ છે કે આપણે જોયું કે ભાઈ આ જે PSIનું પેપર હતું તે ઘણા મિત્રો તેમાં ગયા અને જે નતા કરતા તૈયારી PSIની તેમને એવું લાગ્યું હશે કે આ વખતે તો આપણે બે સ્ટાર પાકા જ છે. પરંતુ જો LRDની તમે તૈયારી કરતા હોય ને પહેલાંથી જ એ મુજબ તૈયારી કરતા હોય તો થોડી ઘણી બીક આપણને લાગતી હોય કે ભાઈ આવું પેપર જો કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું તો વાંધો તો છે જ થોડો ઘણો. કારણ કે જો મિત્રો પેપર બહુ ઇઝી એ ના હોવો જોઈએ ને બહુ હાર્ડ એ ના હોવું જોઈએ. જે કોન્સ્ટેબલ કક્ષાના પેપરો છે તે મીડિયમ જ હોવા જોઈએ. હવે આમાં પ્રોબ્લેમ એવી થાય કે જે મિત્રો અન્ય કોઈ પરીક્ષાને હવે છેલ્લે તો આપણે કોન્સ્ટેબલ જ હોય છે, પણ ધારો કે તમે જે હવે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશે તે હવે ફૂલાઈ ગયા હશે કે ભાઈ આપણે તો PSI પાકું જ છે ને એવી રીતે જો ચેકિંગ એ થાય પેલી બાજુ બીજા પ્રશ્નપત્રનું તો ચાન્સ રહેતો હોય છે. પરંતુ જો તમે કોન્સ્ટેબલની સંદર્ભમાં વાત કરો તો આ પેપર આવી રીતે ન નીકળવું જોઈએ. આમાં ઘણા કટ ઓફ આપણે જોયું કે ફોરેસ્ટની એક્ઝામ હતી અને તેમાં એ આવી જ રીતે પેપરો નીકળે અને કટ ઓફ ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોય છે. તો એક બીક આપણને રહે કે ભાઈ પછી કેવી રીતે આપણે પરીક્ષામાં અપિયર થઈએ તો એમાં નિર્ણય કેવી રીતે લેવું. આટલું ઇઝી પેપર તો થોડીક તકલીફ તો રહેતી હોય છે, પરંતુ આપણા હાથમાં આ બધી બાબતો છે નહીં કે ભાઈ પેપર કાઢવું એ ભરતી બોર્ડના હાથમાં રહેતું હોય છે. આપણે છેલ્લે જે પરીક્ષા લેવાઈ 2022માં કોન્સ્ટેબલની PSIની એમાંય પહેલાં PSIનું પેપર હતું. તેમાં આવી રીતે પૂછાયું હતું તો બધા પછી રિઝનિંગ કરીને ગયા અને આપણે જોઈએ કે 4 થી 5 પ્રશ્નો રિઝનિંગના કંઈક પૂછાયા હતા કોન્સ્ટેબલમાં. પરંતુ એ સંદર્ભમાં જ આપણે આને ના જોઈ શકીએ. એનું મુખ્ય કારણ એવું છે કે એ સમય વિકાસ સહાય હતા આપણે ચેરમેન. મેં હસમુખ પટેલ સાહેબ જે હતા તે કોન્સ્ટેબલના, એટલે બંને ચેરમેન જુદા જુદા હતા. પરંતુ આ ભરતીમાં એવું છે કે આપણે જે મેડમ છે તેઓ જ કોન્સ્ટેબલ નાય ચેરમેન છે, PSI નાય ચેરમેન છે. એટલે કંઈક ને કંઈક સામ્યતાઓ આપણને જોવા મળી શકે. એટલે તૈયારી તો તમારી બંને રીતે હોઈ શકે, થોડીક મોડરેટ લેવલની ને ઇઝી કક્ષાનું. એ પછી આપણે અઘરું બધું કરવા જઈએ ને ઇઝી રહી જાય તો તે યોગ્ય રહેતું નહીં ને એમાં પછી આપણે અટવાઈ જાય ને આમે તમને ખબર છે 2 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા આમ ખેંચાઈ જતી હોય છે. તો 27ની પછી રાહ જોઈને બેવાનું થાય એવું થતું હોય છે. હવે મુખ્ય વાત આપણે છે કે ભાઈ કોન્સ્ટેબલમાં હવે ખરેખર ધ્યાન રાખવા જેવી બાબતો શું છે. તો જે મિત્રોએ પહેલાં GK કર્યું હોય, હવે સામાન્ય જ્ઞાનની કોઈ પુસ્તક તમે કરી હોય તો એ ઇનફ છે. એટલે કે જનરલ નોલેજ માટે આપણે કોન્સ્ટેબલમાં જોઈએ તો GK છે તે પૂછાવાનું છે એટલે ઇનફ છે. એ તમારે અત્યારે કરવી પડે એવું લાગે છે મને, કારણ કે વન લાઇનર બધા ક્વેશ્ચન હતા. શું ન કરવું જોઈએ તે બાબતો પર આપણે વધારે ધ્યાન આપીશું. તો એમાં આપણે જોઈએ તો એક તો છે કે તમારે 30 તારીખ સુધી રીડિંગ રાખવાનું.
આ મહિનાની 30 તારીખ સુધી જે કંઈ પણ તમે છે તે કરી શકો છો, જે તમારે વાંચવાની ઈચ્છા થઈ તે. પરંતુ 30 તારીખ તમારે પતી જાય તે પછી તમારે નવું કંઈ ખરીદવાની જરૂર નહીં. હા, એ છે કે તમે કરંટ અફેર ના જે છે લેક્ચરો જોઈ શકો છો. એના સિવાય મને એવું લાગતું નથી કે મેરાથોન ને આ બધું જોવાથી કંઈ ફાયદો નહીં. જે તમે વાંચ્યું છે તે 10 તારીખ સુધી તમે રિવાઇઝ કરો વ્યવસ્થિત રીતે. કારણ કે જેટલું તમે રિવિઝન કરશો એટલું તમને વધારે ફાયદો આપશે. પછી તમે નવું નવું બધું કરવા રહેશો તો આમાં તમે અટવાઈ જશો. પ્રોબ્લેમ એ નથી કે તમને કેટલું આવડે છે, પ્રોબ્લેમ એ છે કે તમે આવડે છે તેમ છતાં એમાંથી ખોટા કરી આવો છો. 10 પ્રશ્નો અટેન્ડ કર્યા, એમાંથી 8 સાચા પડ્યા, એ સારી વાત કહેવાય. પણ પછી 10માંથી તમને 10 પ્રશ્નો આવડતા તો હતા જ, પરંતુ એમાંથી 6 ખોટા એટલે 6 સાચા પડ્યા તો પેલી બાજુ 4 પ્રશ્નો ખોટા પડ્યા તે તમારો 1 માર્ક્સ લઈ જશે. જ્યારે 8 સાચા પડશે તો એ તમને વધારે ફાયદો આપશે. તો ઓછું વાંચો, સારું વાંચો અને વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરો તો જ તમને કામ લાગશે. તો એક વાત તો આ થઈ કે 30 તારીખ સુધી તમારે જે કંઈ વાંચવું હોય તે વાંચી લેવાનું. 30 તારીખ પછી જે 15 દિવસ છે તે માત્ર ને માત્ર રિવાઇઝ કરવાના છે. હવે બીજી વાત એ આપણે કહીએ તો એમાં બીજો મુદ્દો ધ્યાન રાખવા જેવો કયો છે કે ભાઈ મોક ટેસ્ટ કેટલા. હવે તમે એવું વિચારશો કે ભાઈ આપણે 20 20 30 30 મોક ટેસ્ટ આપીએ, તો એ જરૂરી નહીં. જો મારી જ વાત કરું તો મેં 5 જેટલા મોક ટેસ્ટ આપ્યા હતા. મોક ટેસ્ટ આપીએ એમાં ઓછા માર્ક્સ આવ્યા એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે. મોક ટેસ્ટ કેવી રીતે આપવાનું? તો ધારો કે આપણે કોલ લેટર તો 15 દિવસ પહેલા આવી જશે ને, તો એમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે 12 વાગે તમારું પેપર ચાલુ થશે ત્યાં. તો તમારે એક્ઝેક્ટ મોક ટેસ્ટ આપો તે એક્ઝામ પ્રમાણે જ 12 વાગ્યે જ આપવા બેસવાનું. એટલે કે 11:45 તમારે બેસી જવાનું પેપર આપવા. લાઇબ્રેરીમાં જ આપવાનું, કારણ કે ત્યાં એક્ઝામમાં તમારે માહોલ તો આવો જ હશે. એટલે લાઇબ્રેરીમાં જ આપવાનું. માનસિક રીતે તૈયાર રહેવાનું કે ભાઈ આજે આપણે મોક ટેસ્ટ આપવાના છે, તો તમને થોડુંક ફીલ આવશે. હવે તમે એવું કહો કે ભાઈ ત્યાં તો આપણને ટેન્શન હોય, પણ અહીંયા તો શાની ટેન્શન હોય? ત્યાં તમને લાગે એવું, જે મિત્રો પહેલી વાર એક્ઝામ આપવા જશે તો તેમને જણાવી દઉં કે ત્યાં વારા ઘડી સાઇન કરાવવા આવ્યા કરે અને પછી નંબર, રોલ નંબર ને બધું ઘણું બધું જફા રહેતું હોય છે. 3 વાર તો ત્યાં સાઇન કરાવવા આવે એટલે એમાંય તમે કંટાળી જાઓ, અમુક વાર ડિસ્ટર્બ થાવ. તો તમારે શું કરવાનું? આપણે 2 કલાકનું કદાચ પેપર છે. હવે મેં બહુ ધ્યાન નહીં આપ્યું હવે, એટલે કદાચ 2 કે 3 કલાકનો હશે. અચ્છા, જે છે તે ધારો કે 2 કલાકનું પેપર હોય તો 1 કલાકને 45 મિનિટ તમારે ટાઈમ રાખવાનો. એટલે ટાઈમર સેટ કરીને જ આપવાનું. 15 મિનિટ કેમ એક્સ્ટ્રા? તો 15 મિનિટ ત્યાં તમારી જે સાઇન ને કરવાનું રહે ને એમાં તમે અટવાતા હોય છો, એટલે 15 મિનિટ આપણે લેટ ગો જ કરીને ચાલવાનું. 1:45 અથવા 2:45 એટલે જે પણ ટાઈમ હોય તેમાં 15 મિનિટ ઘટાડીને તમે ચાલશો તો તમને વધારે ફાયદો આપશે, જેથી તમે સમય સીમાની અંદર બધું ત્યાં કરી શકો એમ રહેશો. બીજી બાબત કઈ છે તે તરફ આપણે ધ્યાન જોઈએ તો હવે ચોથો મુદ્દો એક આપણે જોઈએ વ્યવસ્થિત રીતે, તો એ છે કે તમારે છે ને મિત્રો પેપર આપો મોક ટેસ્ટ. ધારો કે પહેલો પેપર મેં આપ્યું, હવે એમાં પહેલું પેપર હવે ધારો કે મેં આપ્યું તો એમાં તમારે માર્ક્સ જોવા નહીં બેસી જવાનું. એ તમારી ખોટી ટેવ છે. માર્ક્સ જોઈએ, ચાલુ વધારે આવી ગયા, આમાં 170 આવ્યા, પેલામાં 140 આવ્યા, પછી ડિપ્રેશન, એ બધું નહીં. આપણે મેન જોવાનું તમારું સ્ટ્રોંગ ઝોન કયું છે. ચાલો તમારું મેથ્સ રીઝનિંગ આપણે જોઈએ તો સ્ટ્રોંગ ઝોન છે. ચાલો મેથ્સ ને પ્લસ રીઝનિંગ તે મારું સ્ટ્રોંગ ઝોન છે. 80 માર્ક્સનું આ અને ગદ્યાંશ ગ્રહણ પૂછાવાનું છે. ઓકે, તો તમારે જોવાનું કે ભાઈ સ્ટ્રોંગ ઝોન છે, ઇટ મીન્સ કે તમારે 80% પ્રશ્નો ત્યાં સાચા પડવા જોઈએ, એટલે કે આવડવા જોઈએ. કારણ કે મેથ્સ રીઝનિંગ
એક એવો સબ્જેક્ટ છે જેમાં તમે 10 પ્રશ્નો ટીક કરો ને આવડતા હોય ને તો 9 પ્રશ્નો કે 8 પ્રશ્નો સાચી પડવાની સંભાવના રહેતી હોય છે, જો તમને વ્યવસ્થિત આવડે તો. તુક્કાઓ મારો તો ના જ આવડે, સાચી વાત, પરંતુ જો આવડતું હોય તો તમારે આટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ. તો ચાલો 80% આપણે ગણીએ તો આપણે 64 પ્રશ્નો છે તે તેમાં સાચા પડેલા હોવા જોઈએ. આવી રીતે જે તે કેટેગરી પ્રમાણે તમે 90% ધારી શકો. તો આ રીતે તમારે આપવાનું છે પેપર. એમાં જોવાનું તમારે બંધારણ છે. બંધારણમાં ધારો કે 30 પ્રશ્નો પૂછાયા, તો 30 માંથી તમારે 15 જ સાચા પડે ધારો કે, તો 15 કેમ સાચા પડ્યા, વધારે કેમ ન સાચા પડ્યા, ક્યાં ભૂલ થઈ, મારા પ્રશ્નો ખોટા ક્યાં પડે છે. હું તો તમને કહું ને સાચી વાત, તો આવી રીતે પેપર આપતો ને તો લખી લેતો કે ભાઈ ચાલો મેથ્સ રિઝનિંગમાં આપણે 20 માંથી 18 પ્રશ્નો સાચા પડ્યા, તો આપણે ટકાવારી કેટલી, તો 90% પ્રશ્નો સાચા પડ્યા, તો ઓકે ચાલો 90%, 80% એ તો ગુડ છે. પણ બંધારણમાં આપણે 15 જ સાચા પડે ધારો કે, એમાં 50%, તો આની હું 80% સુધી કેવી રીતે લઈ જાઉં? શું મારે વધારે રિવિઝન કરવાની જરૂર છે? મેં 25 પ્રશ્નો ટીક કર્યા એટલે 25 પ્રશ્નો ધારો કે મને આવડતા હતા, તો પછી મારા વધારે કેમ ખોટા પડ્યા? મેં ઉતાવળ કરી દીધી, 6 ની જગ્યાએ નહીં વાંચી લીધું. તો આવી બધી તમારે લિસ્ટ બનાવવાની. પહેલા પેપરમાં 10 ભૂલો તમને સમજાશે, બીજા પેપરમાં 7 ભૂલો, એવી કરતા કરતા છે ને તમે છેલ્લા પેપર સુધી તમારું મૂલ્યાંકન કરી લેશો કે ભાઈ આપણને આ ભૂલો પડે છે. જો પ્રોબ્લેમ એ છે કે તમે ડાયરેક્ટ ફાઇનલ મેચ રમવા જાઓ છો. તમે કોઈ ટુર્નામેન્ટ જુઓ, આ એક ટુર્નામેન્ટ જ છે, તો એમાં કેવું રહેતું હોય, પહેલા થોડીક પ્રેક્ટિસ મેચો રાખે 2-3, પછી લીગ મેચો રાખે, પછી સેમીફાઇનલ, પછી ફાઇનલ હોય. ડાયરેક્ટ એમને ઉઠાઈને ફાઇનલ ના રમાડી દે, કારણ કે ફાઇનલમાં તો અમુક જણને સિલેક્ટ કરવાના છે. તો એવી જ રીતે તમારે અહીંયા મૂલ્યાંકન કરવાનું. ખાલી બધું વાંચ કરશો તો એનાથી કંઈ ફાયદો નહીં. જ્યારે મેં ફોરેસ્ટની તૈયારી કરતો હતો તો એવી રીતે કરતો હતો કે ભાઈ આપણે ક્યાં કેટલા માર્ક્સ આવ્યા, વાંધો નહીં, તમારે 120 માર્ક્સ આવે 200 માંથી, એ કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પણ તમારા જે સબ્જેક્ટ છે તેમાં તમારા પ્રશ્નો ખોટા વધારે ન પડવા જોઈએ. બીજી વાત એવી કે તમારે છે ને એક વાત એ ધ્યાન રાખવાનું, આપણે 5મો મુદ્દો લઈએ તો કે OMR સીટ છે જે PSIની છે, એ રીતે જ તમારે કોન્સ્ટેબલની કઢાઈ લેવાની, એ સેમ વેમાં જ તમારે તૈયારી કરવાની. હવે અમુક વાર એવું થતું હોય કે ભાઈ આપણે તમે કીધું કે 12 વાગે કેમ પેપર આપવાનું, તો અમુક વખત કેવું ટેવ હોય અમુક જણને, 11:30 ખાઈ લે, 12 વાગે ઊંઘી જાય. હવે તમે રોજની અહીંયા એવી ટેવ પાડીને ગયા તો ત્યાંય 12 વાગે પેપર રહેશે, તમારું મગજ આમ કહેવાય ને કે નિંદ્રા અવસ્થામાં જવાની તૈયારી કરશે કે ચાલો ભાઈ 12 વાગી ગયા, એટલે આવું બધું ત્યાં થતું હોય છે. તો 15 દિવસ તમે એવી રીતે ટેવાજો, કોલ લેટર આવે એટલે એવી જ રીતે પેપર આપવાનો પ્રયત્ન કરજો, જેથી તમને ઘણો ફાયદો થઈ શકે. ત્યારબાદ બીજી વાત એ જોઈએ, 6મો મુદ્દો, કે ઘણા મિત્રો એવું વિચારતા હશે કે ભાઈ આ પરીક્ષામાં નહીં થયા તો શું થશે, કેવી રીતે કરીશું આગળ. તો એક સાચી વાત છે કે ટેન્શન તો રહેતું હોય છે, ભલે 1 લાખ જગ્યા કેમ ના આવી જાય, પણ આપણે એક જગ્યા જોઈએ તે સાચી વાત છે, પરંતુ એ એક માય આપણે આવીશું એની શું ગેરંટી? ઘણીવાર આપણી તૈયારી ઘણી સારી રહેતી હોય છે, પરંતુ નસીબ કહેવાય ને કે તમારો સાથ ના આપે તો રહી જતા હોય છે. પરંતુ જો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરી હોય ને મિત્રો, તો આગળ તમને સફળતા તો ચોક્કસથી મળશે જ. મારી જ વાત કરું તો જ્યારે 2022ની કોન્સ્ટેબલની પરીક્ષા હું આપીને આવ્યો હતો, તો મને 3-4 પ્રશ્નો જે મેથ્સના 100% આવડે એવા જ હતા, તે ખોટા પડી ગયા 4 પ્રશ્નો. ત્યારબાદ 5 પ્રશ્નો હું ટીક ન કરી શક્યો, એટલે તમે 4 પેલા ખોટા પડ્યા એ ગણો, 4 + 1 એટલે 5 માર્ક્સ, ને 5 ટીક નહીં કરી શક્યો એટલે 1.5 માર્ક્સ, તેનો આપણે ચાલો ને 1.25 દોડ ગણીને ચાલે તો 6.5 માર્ક્સ. ફાઇનલ કટ ઓફથી હું 3.5 માર્ક્સથી રહી ગયો હતો. હું ડોક્યુમેન્ટ વેરીફાઈ તો કરાવવા ગયો નહોતો, કારણ કે મને ખ્યાલ હતું. તો જે તે સમયે એવું મેં વિચાર્યું હતું કે ચાલો ભાઈ ઠીક છે, હવે જે થશે તે દેખાશે, આપણા નસીબમાં બીજું કંઈ હશે. ત્યારબાદ આપણે જે ફોરેસ્ટની આવી પરીક્ષા તેની મેં તૈયારી શરૂ કરી. એના વચ્ચે ટેટ ટાટ ગઈ, જે મારું BEd પૂરું થયું એટલે આપી શકાય એવી હતી, પરંતુ આપણે ફોરેસ્ટ એકવાર ટાર્ગેટ કરી લીધું હતું એટલે બીજી બધી પરીક્ષાઓ પર ધ્યાન ના આપ્યું, કારણ કે સિલેબસ થોડું ઘણું આમ તેમ થાય ને, તમને ખ્યાલ છે એ મુજબ કે ફટાફટ આવી જાય એવી ગણતરી હતી, કારણ કે પાછળની એક્ઝામો ફટાફટ આવી ગઈ હતી. તો
એમાંથી તલાટી તમે ગણી શકો આવી, જુનિયર ક્લર્ક આવી, એએમસી તો પાછળથી આવી, એના પહેલાં વીએમસી આવી હતી. તે તો બધાના ફોર્મ તો મેં ભર્યા હતા, જીડીના ભર્યા હતા, પણ આપવા નહોતો ગયો કારણ કે આપણે હતું ફોરેસ્ટમાં આપણે થઈ જઈશું એમ. તો કહેવાનું મંતવ્ય એવું છે કે સારું થયું એ વખતે હું કોન્સ્ટેબલમાં નહોતો થયો, બાકી અત્યારે એસઆરપીમાં કોઈ જગ્યાએ જોબ કરતો હોત. તો જે થાય તે અમુક વખત સારા માટે જ થતું હોય છે. કંઈક બીજી દિશામાં તમારું નસીબ તમને દોરી જતું હોય છે. તો આવું બધું થાય છે. એટલે પરીક્ષા કેવી એ જાય, પોતાની મહેનત પર વિશ્વાસ રાખો. ફળ તો હવે ઠીક છે, બધા જ મહેનત કરે છે, પરંતુ બધાને જ એ ફળ મળે એ જરૂરી નહીં. કારણ કે કોઈ આગળની ભરતીમાં તમારું નામ ધારો કે તલાટીમાં લખાયેલું હોય ને તમે આ કોન્સ્ટેબલમાં મતતા હોય રહી ગયા, તલાટીમાં સિલેક્ટ થઈ જાઓ, તમને સારું લાગે સારુંથી આપણે કોન્સ્ટેબલમાં નહોતા થયા તો તલાટીમાં થઈ ગયા. તો આવી રીતે જે કામગીરી થતી હોય છે ઉપરવાળાની, એ ભગવાનને આપણને એવી રીતે ઘડેલા છે, એણે આપણા વિશે કંઈક વિચાર્યું જ હશે. મહેનત કરો, ફળની બહુ ચિંતા ન કરો, કારણ કે ઠીક છે હવે ફળ જે આપણા નસીબમાં હશે તે મળશે, પરંતુ આપણા નસીબમાં મહેનત લખેલી હોય તો એ તો કરવી જ પડશે. એટલે આ બધી થોડીક વાતો હતી. કંઈક એ મૂંઝવણ હોય તો આપણે ટેલિગ્રામમાં તમે જણાવી શકો છો. હવે થોડાક એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરીશું મિત્રો. મારે અહીંયા ફિલ્ડમાં થોડું ઘણું કામ આવી જતું હોય છે, આગળ બીજી ભરતીની તૈયારી કરવાની છે, એટલે ટાઈમ એટલું એડજસ્ટ નહીં થતો, પરંતુ તેમ છતાંય હું 1-1.5 કલાક એવું કાઢીશ, લેક્ચરો બનાવવાનો પ્રયત્ન કરીશ. આવનાર સમયમાં આપણે જે ફોરેસ્ટ લવર છે તેમના માટે એક સારા સમાચાર છે કે ફોરેસ્ટરની ભરતી હવે એવું ના પૂછતા કે ક્યાર સુધી આવશે, પણ 160 કે 150 જેટલી જગ્યાઓ કંઈ આવવાની છે. અને બીટ ગાર્ડની તો કંઈ એટલી બધી માહિતી નહીં, પરંતુ 160 જ જેટલી જગ્યાઓ કંઈ કે છે. હવે આવશે ક્યારે ખબર નહીં, પણ તમને કહું ને હું 2 વર્ષ સુધી આપણે મથ્યા જ છે ફોરેસ્ટમાં. એટલે કે જ્યારે ફોર્મ ભરાય ત્યારબાદ 2 વર્ષ 1-1.5 વર્ષ જેવું થઈ ગયું હતું તૈયારી કરતા, અને બધું ઓર્ડર બધું મળતા 3-1 વર્ષ થઈ ગયા હતા. તો તમે જો એવું વિચારતા હોય કે ભાઈ આપણે વનપાલ જ થવું છે તો, અથવા બીટ ગાર્ડ જ થવું છે, તો અત્યારથી તૈયારી રખાય. એવી રાહ ના જોવાની હોય કે ભાઈ આ છે તે છે એમ કરીને. જે મિત્રો રનિંગમાં નપાસ થયા છે તેમને આવનાર સમયમાં તમને ખ્યાલ છે કોન્સ્ટેબલની આવવાની જ છે. તો આજુબાજુના વાતાવરણથી મૂંઝવાશો નહીં. એવું ન થાય કે વચ્ચે છોડી દો પાછા કરો, છોડી દો પાછા કરો, તો તમારા કરતાં પાછળના વ્યક્તિઓ આગળ નીકળી જશે. તૈયારી કન્ટિન્યુ રાખો, ભલે તમે 3-4 કલાક વાંચો એ વાંધો નહીં, પરંતુ કન્ટિન્યુઅસલી તૈયારી કરો તો એ તમને લાંબા ગાળે વધારે ફાયદો અપાવતો હોય છે. આ મારો પોતાનો અનુભવ છે. બાકી બીજું કંઈ કહેવા જેવું હોય તો આપ મને જણાવી શકો છો. મળીએ નવા કંઈક વિડીયોમાં. એવું લાગશે કે ભાઈ હજુ કંઈક કહેવા જેવું છે તો આપણે ચોક્કસથી જણાવીશું. જનરલ નોલેજના લેક્ચરો ચાલુ કરવાનું વિચારતો છું. આપણે એનસીઆરટી વાળી પેલી સિરીઝ છે તે અત્યારે તો તમને કંઈ કામ લાગે એવી મને લાગતી નહીં એટલે બધે હદે, કારણ કે આ પેપર નીકળ્યું પછી બહુ કંઈ કહી ના શકાય. તો જે પ્રમાણે તમારી તૈયારી ચાલતી એ મુજબ આગળ રાખજો. જે સિરીઝો ચાલુ છે તે તો આપણે પૂરો કરીશું આગળ પાછળ, એમાં વાંધો નહીં, પરંતુ આપની તૈયારી કન્ટિન્યુ રાખજો. નવા લેક્ચરો કંઈક આવતા હોય સિરીઝના, તે બધા પર બહુ પડવાનું નહીં. હું આ જનરલ નોલેજને ચાલુ કરું તો એમાંય તમારે બહુ એવું નહીં કે ચાલુ કર્યું એટલે કામનું જ છે એવું કંઈ નહીં. હું મારી રીતે ચલાવતો હોય કે ભાઈ મારે સિરીઝો અને પ્લેલિસ્ટ બધી બનાવવાની હોય, એટલે એ રીતે હોય. કોન્સ્ટેબલ પતે પછી ભલે ને તમે જો, પણ અત્યારે જે તમારી તૈયારી જે ફ્લોમાં ચાલતી હોય એ મુજબ જ કરવાની જરૂર છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.